જય ભીમ જય સંવિધાન મિત્રો, અમદાવાદના વિપુલભાઈ પટેલે મનસુખભાઈ રાઠોડને ફોન કરીને કહ્યું કે મારે કોરોના પહેલા કેનેડાના સ્ટુડન્ટ વિઝા માટે 8.5 લાખ રૂપિયા સંજયભાઈ કાકડિયાને આપ્યા હતા. તેને વિઝા તો ના કરાવ્યો આપ્યા, પણ 8.5 લાખ રૂપિયાનું બૂચ મારી દીધું અને હવે અલગ અલગ બહાના બતાવે છે. અત્યારના સમયમાં માર્કેટમાં ઘણા બધા લોકો પૈસા પડાવવા વાળા હોય છે, જે લોકોના પૈસા પડાવવાનો ધંધો કરે છે, તો તેનાથી સાવચેતીથી રહેવું. અને તેના વિશે તમારું કહેવાનું શું થાય છે, કમેન્ટ કરીને જણાવો અને પૂરો વિડીયો જુઓ. હેલો, એ મનસુખભાઈ. હાજી. અરે સાહેબ, 6 મહિનાથી તમને ફોન કરું છું. 6 મહિનાથી એક મિત્રને ફ્રોડ થયું છે, તો એને કોન્ફરન્સમાં લઈ લઉં. કોણ બોલું? હું પ્રતાપભાઈ ઠુમર બોલું છું. ખાંડાધારનું મારું મૂળ ગામ છે. અટાણા અમે હાથરી રહી છે. મોટી ચાણસલી. હા, જસણ હાથરી. અમારું મૂળ ગામ ખાંડાધાર. પટેલ. ઓકે. કોનું ફ્રોડ થયું છે? હવે એક મિત્ર છે, એને વિઝા બાબતે ફ્રોડ થયું છે. વિઝા નોટરી કરાવેલા. હા, વિઝા દેવા એને પૈસા આપ્યા હતા. 8,40,000 આપેલા છે એને. એ બાબતે એને નોટરી કરાવી, વકીલની નોટરી છે, ફરિયાદ થઈ છે, ચેક પણ છે. 3-4 વર્ષ ઉપરની મેચ વહી ગયા છે. 4-5 વર્ષ થઈ ગયા છે. ભાઈ રૂપિયા પાછો આપ્યો નથી. ઓકે. એ વ્યક્તિ કોણ છે? એ વ્યક્તિ કોણ છે સામે લેનાર? એ પટેલ છે. એ ક્યાંના? એ અમદાવાદ, મૂળ અમદાવાદના. આ ભાઈ અમદાવાદના છે, જેની ફ્રોડ થયું છે. એ ભાઈ અમદાવાદનો છે અને એ ભાઈ અમદાવાદ છે. અમારો શું સગાના ભાઈ? મારો મિત્ર છે, મારો ફ્રેન્ડ છે. ફ્રેન્ડ. ઓલા ફ્રોડ થયું છે મારા મિત્ર છે, વિપુલભાઈ ઝાલાવાડિયા મારા મિત્ર છે. ભાઈ પણ હા, કાંઈ વાંધો નહીં, ડ્રિંક કરાવો. કોન્ફરન્સમાં લઈ લઉં. ઓકે, કોન્ફરન્સમાં લઈ લઉં છે. ટાણું ઉભા રહ્યો. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है, कृपया लाइन पर बने रहें. આપ જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો એમણે આપનો કોલ હોલ્ડ પર રાખ્યો છે, કૃપા કરી લાઈન ઉપર બને રહો. The person you are speaking with has put your call on hold. Please stay on the line. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है, कृपया लाइन पर बने रहें. આપ જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો એમણે આપનો કોલ હોલ્ડ પર રાખ્યો છે, કૃપા કરી લાઈન ઉપર બને રહો. The person you are speaking with has put your call on hold. Please stay on the line. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने હલો. હલો. સીતારામ મનસુખભાઈ. સીતારામ. હવે આપણે એક કેસમાં ફ્રોડ થયેલું છે, એટલે ભૂલ આપણી જે છે કે જે હોય છે. 2020માં મેં કેનેડાની ફાઇલ મૂકી હતી. કેનેડા વર્ક પરમિટ માટે. એમાં 32 લાખનું બજેટ હતું અને 40,000 એડવાન્સ આપેલા હતા. એનું એગ્રીમેન્ટ એ કરેલું છે કે 3 મહિનામાં વિઝા ન આવે ને તો એ 8,40,000 જે એડવાન્સ આપેલા છે ને એ પાછું આપવાનું. ઓકે. અને જમાનતમાં એને 3 ચેક આપ્યા હતા. એ અંદર મેન્શન કરેલું છે એગ્રીમેન્ટ. હા. હવે એ વ્યક્તિ 2020ની વાત કરું છું. એના પછી વ્યક્તિ છે જવાબ નહોતો દેતો. ઓકે. 2021 સુધી મેં ફોન કોલ ચાલુ રાખ્યા. એટલે મને હાવ નાક પાડી દીધી કે તમારાથી થાય એ કરી લ્યો. ઓકે. એટલે આ રીતનો કેસ છે મારો. એમાં આપણે કોર્ટમાં પોલીસ ફરિયાદ કરી? ફરિયાદ કરેલી છે, કેસ નથી થયો. ફરિયાદ કરેલી છે ને તો પોલીસ સ્ટેશન એક વખત કહેતા ને કીધું કે અઠવાડિયાની અંદર તમને બોલાવીને તમારું સેટલમેન્ટ કરી દેશે.
એવો જવાબ આપ્યો હતો પોલીસ સ્ટેશન વાળા, વટવા પોલીસ સ્ટેશન. વટવા પોલીસ. હા, એ એનો એરિયો લાગે પેલી ઓફિસનો. તો તમારો એરિયો કયો લાગે છે? આપણે બાપુનું કૃષ્ણનગર લાગે. મેં ફરિયાદ ના કરી હતી કૃષ્ણનગર, પણ કૃષ્ણનગર વાળા પોલીસ સ્ટેશન વાળા ન્યા મોકલી કે એ ઓફિસનો એરિયો ન્યા લાગે એટલે ટ્રાન્સફર કરી. હા, ટ્રાન્સફર કરી એટલે મને ત્યાં સ્ટેટમેન્ટ માટે બોલાવ્યો હતો. હું કહ્યું હતો ત્યાં સ્ટેટમેન્ટ આપી આવ્યો હતો વટવા પોલીસ સ્ટેશન. આ રીતનું મારી જોડે ફ્રોડ થયેલું છે એમ. ઓકે, તો એના ચેક તમારી પાસે છે? આ ચેક મેં બાઉન્સ કરેલા છે, 3 ચેક ભરેલા છે એમાં બાઉન્સ થયેલા. બાઉન્સ થઈ થઈ ગઈ છે બાઉન્સ કરીને કેટલો સમય ગયો? લગભગ વર્ષ જેવું થી. એમાં નેગોશિયેશન કેમ ન કર્યું? ત્યારે કેસ કરવો હતો પણ ત્યારે હવે એ કહે કે આપી દઉં છું આપી દઉં છું એવી રીતનું કોલ ચાલુ થઈ ગયા હતા પાછા. ઓકે, પછી એમાં હવે નેગોશિયેબલ થઈ ગયા કરી દીધું? હા, ભલે ને. હા, એમાં નેગોશિયેબલ થઈ ગયા. હું અમદાવાદ આવ્યો છું. કાલે લગભગ અમદાવાદ છું. બરાબર. તો તમે આવી જાજો. હા, તો ભલે એ ભાઈનો ફોન નંબર બધું તમને ડિટેલ મોકલું વોટ્સઅપમાં. હા, મોકલો. અને તમારું નામ, મોબાઈલ નંબર. એ બધું તમને ડિટેલ મોકલી દો. બરાબર. વિપુલભાઈ, મારું નામ વિપુલ છે. વિપુલભાઈ નાથાભાઈ પટેલ, ઝાલાવાડિયા. વિપુલભાઈ નાથાભાઈ ઝાલાવાડિયા એટલે પટેલ એટલે ખાવું છું સર નંબર છે. પટેલ. હા, તમારું મૂળ ગામ શું છે? દુધાળા, જેટી દુધાળા, પાલસાણા. હા, જેટી દુધાળા. હા, જેટી દુધાળા, ભાનુભાઈ સાવલિયાનું કામ. જેટી દુધાળા. ઓકે, અને આપણે આ ક્યાંના પૈસા આપ્યા હતા, ક્યાં જવા માટે? કેનેડા માટે, કેનેડા માટે. કેનેડા જવા માટે. ઓકે, કેટલા લાખ આપ્યા હતા? 8,40,000 પહેલા એડવાન્સ આપ્યા હતા અને 32 લાખ રૂપિયા આખું બજેટ હતું. 40. 8 લાખ. ઓકે, હાલો. હવે થઈ ગયું. હવે આપણે જે ભાઈ લીધા છે એનું નામ શું છે? સંજયભાઈ મનસુખભાઈ કાકડિયા. સંજયભાઈ મનસુખભાઈ કાકડિયા. કાકડિયા. એ પણ પટેલ છે. એ પટેલ જ છે હવે. એ તો બધી ઓકે, પછી એના રેકોર્ડિંગ, એના એમાં પુરાવા કઈ છે તમારી પાસે? રેકોર્ડિંગ છે મારી પાસે 4 છે પણ એમાં ત્યારે તો એગ્રી કરતો હતો એટલે એ રેકોર્ડિંગો હશે. છે, વાંધો નહીં. હવે અત્યારે એના મોબાઈલ નંબર મોબાઈલ નંબર કઈ છે? હે? મોબાઈલ નંબર એના 2 છે ને બે ચાલુ જ છે અને એ તો હું તમને આગળ વોટ્સઅપમાં બધું જે મારી પાસે એગ્રીમેન્ટ છે એનો ફોટો બધું તમને મોકલી દઉં. બોલીને આપો. બોલી દઉં તો ચાલુ રાખો. લખો 63 53 94. 63. હા, 63 53 94 હા. 2709. હા. 63 53 94 2709. થઈ ગયા. બીજા નંબર. બીજો નંબર લખાવું. હા.
87 58 90 87 58 90 હા 51 30. ઓકે. સંજયભાઈ મનસુખભાઈ કાકડિયા એનું રહેવાનું રેસિડેન્ટ ક્યાં છે? રેસિડેન્ટ અત્યારે ફેરવી નાખેલું છે, એનું પાકું એડ્રેસ નથી પણ એની ઓફિસનું એડ્રેસ છે આપણી પાસે. ઓફિસનો એડ્રેસ ક્યાં છે? રિંગ રોડ હાથીચંદ સર્કલ સ્ટાલિન સ્ક્વેર 113 નંબરની. ઓફિસ હાથીચંદ હાથીચંદ સર્કલ હાથીચંદ રિંગ રોડ. સર્કલ હાથીચંદ સર્કલ રિંગ રોડ સ્ટાલિન સ્ક્વેર ઇંગ્લિશનું નામ છે સ્ટાલિન સ્ક્વેર. સ્ટાલિન હા સ્ટાલિન સ્ક્વેર. 513 નંબરની દુકાન છે, 5મા માળે. વિશાલ નામ છે, વિશાલ વિશાલ એન્ટરપ્રાઇઝ કે એવું કંઈક છે. હવે 5મા માળે 5મો માળ સ્ટાલિન સ્ક્વેર. હા 5મા માળે 513 513 નંબર. ઓકે ત્યાં એની ઓફિસે અમે શરૂ થઈ આવ્યા તો આ ભાઈ હતો નહીં. ઓકે. હવે એમના મોબાઈલ નંબર છે, હું એની વાત કરું. હવે તમારું રેસિડેન્ટ સરનામું? મારું એ 37 લખો. એ 38 નિધિ પાર્ક સોસાયટી. નિધિ હા નિધિ પાર્ક સોસાયટી. ઠક્કર બાપાનગર રોડ અમદાવાદ. ઠક્કર બાપા હા ઠક્કર બાપાનગર રોડ. ઓકે. હવે તમારા મોબાઈલ નંબર બોલો. 8200 કેટલા? 82 હા 82 75 હા 30 50. ચાલો હું આની હારે વાત કરીને હવે તમારા ફોટા અને આ બધું આ નંબર ઉપર મોકલો. હાલો. મોકલો આગળ. બાકી આ ઓડિયો તમારું સીટિંગ નો વાયરલ થાય તો કોઈ પ્રોબ્લેમ નથી ને? નહીં આ જાહેર જ કરવાનું છે. હા. હવે એ જે 8.5 લાખ રૂપિયા લીધા હતા એનો ફોટો છે? એનું એગ્રીમેન્ટ છે મારી પાસે. એમાં એગ્રીમેન્ટમાં એનો ફોટો લગાડેલો છે? નહીં ફોટો નથી લગાવ્યો. એમાં એની સહી છે ને બધું એનું આધાર કાર્ડ ફોટો છે, પાસપોર્ટ સાઈઝ નો ફોટો છે. પાસપોર્ટ સાઈઝ નો ફોટો એમનો પાસપોર્ટ સાઇઝ નો ફોટો કયો છો તમે? હા પાસપોર્ટ સાઈઝ નો ફોટો હોય તો હાલે, પણ મૂળ તો ફોટો છે ઈ. હા કેમ કે એગ્રીમેન્ટ કર્યો તો ફોટો લગાડ્યો હોય. એમાં છે અને અલગથી નહીં છે આપણી પાસે ફોટો. પછી એનો વોટ્સઅપ હોય ને, વોટ્સઅપમાં એનો ફોટો હોય તો એમાંથી ફોટો પાડી લેવાય. ના એમાં નથી. એના વોટ્સઅપમાં એ ફોટો એનો નથી રાખતો. ઓકે ચાલો સંજયભાઈ વાત કરું. આજે કેનેડા જવાના હતા તમે પોતે જવાના હતા કોઈ બીજાને મોકલવાના હતા? ફાઇલ કેના નામની હતી? મારા પોતાના નામની જ છે. ઓકે ઓકે મારા પોતાના નામની જ છે. બોલે હાલો હું એને રિંગ કરું છું અને હમણાં 10. હાલો હા બોલો સંજયભાઈ બોલો. હા હવે અમારે છે ને વિઝા આપણે કેનેડા જવા માટે વિઝા કઢાવવાની હતી. ક્યાંથી બોલો છો? એ ક્યાંથી બોલો છો? હું અહીંયા ધંધુકાથી. ધંધુકા ધંધુકા કોને નંબર આપ્યો મારો? આ તમારો નંબર છે ને એ આપણે નથી કે હા ભાઈ ગોરધનભાઈ ગોરધનભાઈ. એમને વિઝા તમે કરાવેલા હતા એની ફાઇલ તમારી પાસે, એને કીધું કે સંજયભાઈ ને કહો તો કરાવી દીધી. તમારી ઓફિસ છે ગાંધીનગર સર્કલ. ગોરધનભાઈ કયા? ગોરધનભાઈ છે ને પટેલ છે. ગોરધનભાઈ પટેલ? હા એમના વિઝાનું કામ તમને એમના દીકરાનું આપ્યું હતું. નહીં કરે ગોરધનભાઈ. એમના છોકરાના કર્યા છે, મને એમને નંબર આપ્યા હતા.
તમે સંજયભાઈ બોલો છો કે નથી બોલતા સંજયભાઈ? સંજયભાઈ બોલું છું, પણ તમારે કઈ વિઝા કરવા છે? મારે ત્યાં મારો છોકરો ભણવા જવાનો છે ને એને વિઝા કરવાનો. હા, પણ અત્યારે સ્ટુડન્ટનું અમારે કામ બંધ છે ભાઈ. ગોરધનગીર છોકરાને વિઝા નહીં કરી આપેલા. આ તમારી ઓફિસનું જો મારી વાત સાંભળો, તમારી ઓફિસનું એડ્રેસ લખાયું છે ઓફિસ સર્કલ રિંગ રોડ તાલીન સ્પોટ 5મા માળે 513 નંબરની ઓફિસ. તમારી વાત સાચી, પણ કેનેડાના હમણાં તો વિઝા કોઈ નહીં કરી આપણે 12 મહિનાથી. કેનેડાના વિઝા હમણાં નહીં છે. નહીં, એને પેલા કરેલા છે, પણ મને તમારું એડ્રેસ આપ્યું છે એમ કે ભાઈ હું સ્ટુડન્ટ વિઝા કરતો જ નહીં. તો કેના હું કેનેડાના સ્ટુડન્ટ વિઝા કેનેડાને વિઝા જ નહીં કરતો તો પછી હવે તો તમે મારી વાત સાંભળો, તમે છે ને આપણે વિપુલભાઈ નાથાભાઈ પટેલ એનું કેનેડા વિઝા કરવા માટે તમે 8,40,000 રૂપિયા તમને આપ્યા છે. બરોબર. એટલે નથી કરતા તો તમે એના કેમ લીધા હતા? એનો વિઝા કોરોના હતો ને એને પહેલા લીધા હતા, અત્યારે નહીં લીધા. પછી તમે આજે વાતને 5 વર્ષ થઈ ગયા. પ્રતાપભાઈ નો ફોન આવ્યો હતો હમણાં અઠવાડિયા પહેલા. હા, બિલકુલ માટે. હા હા, એટલે જે વિઝા જે હતું મેં કીધું તમને કે કોરોના પહેલા જે હતું એ બંધ થઈ ગયું. હવે એને તમે પાછા આપવાના તમે અત્યાર સુધી આશ્વાસન આપ્યું કે હું તમને પાછા આપી દઉં છું. એને આપવાના જ છે. મારા પૈસા તો ત્યાંથી આવવાના જ નથી, કેમ કે પૈસા કોરોનાના ટાઈમમાં મારા ફસાઈ ગયા. લગભગ 55 થી 58 લાખ રૂપિયા મારા ગયા. પણ મારે તો લોકોના લીધા એ તો આપવા પડે ને. અને પ્રતાપભાઈને મેં કીધું કે સોમવારને મારે એમને પૈસા આપવાના જ છે. એ તમારે ચેક આપેલા છે. હા, એ ચેક એ ટાઈમે કોરોના પહેલા ત્યારે મને હવે હોય તો જ મેં ચેક આપે, એમને થોડા આપું. હવે એ તમારે એમાં નેગોશિયેબલ ફરિયાદ થાય એટલે અત્યારે નેગોશિયેબલ કશું જ નહીં કરે છે. એ મને જેન્યુઇન જે પૈસા લીધા છે એ મને ગમે ત્યાંથી કરીને બી એને સેટિંગ કરીને આપવાના છે. હવે એના માટે મને આખું આ તમારું એડ્રેસ બધું આપ્યું હતું. બરોબર, સાચી વાત છે. અને એના માટે થઈ અને મને મારો કોન્ટેક્ટ કરેલો છે અને હું સામાજિક કાર્યકર છું અને બરોબર. મારી યુટ્યુબ ચેનલમાં પણ મનસુખ રાઠોડ નામની ચેનલ છે, એમાં બધા જે કાર્યક્રમ થતા હોય એ આવતા હોય છે. હવે નંબર તમારા ફોટા તમારા એવિડન્સ ચેક ફાઇલ બધું મને મોકલ્યું છે. ભલે ને મોકલ્યું તમને. તમારે યુટ્યુબમાં ચડાવવું હોય તો મને વાંધો નથી. એમણે મને કેસ બી કર્યો છે. મારે એમના જેન્યુઇન પૈસા આપવાના છે. એમાં એને તમે કટકે કરીને આપી દો તો પણ ભાઈ જે 55-58 લાખ રૂપિયા બધાને ધીરે ધીરે આપું છું. હવે એનો નંબર આવવાનો જ છે 2 મહિના. એમાં કચ્ચે એના ઘરે જઈને આવવાના છે. બોલો. પણ તમને વિશ્વાસ ના હોય તમારે યુટ્યુબ ચેનલ ચલાવો તો મારો ભાઈ એવી કહે છે રક્ષક કે સાથીમાં એટલે એવી કોઈ તમે વાત ના કરો. તમે જેન્યુઇન જેમ કરો મારે રૂપિયા ધોઈને આપવાના છે. રક્ષક હોય કે વકીલ હોય કે પોલીસમાં હોય એવું તમને કીધું નથી. મેં મારી તો હું મારું એડ્રેસ રક્ષક કે સાથી હોય તો મેં ક્યાં તમને કીધું રક્ષક કે સાથી નથી કે તમે એવું કીધું કે રક્ષક કે સાથી હોય એટલે તમે આવું કોઈનું ખોટું કરો તો કરી શકો એવું કયું ખોટું કરવાની વાત કરી જ નહીં. તો મેં તમને મારી જે મારી તમારી જોડે મેં તમને તમે મારી વાત સાંભળતા નહીં. તમે નેગોશિયેટ કરવાનું કીધું તો તમને કે એના પૈસા પૂરે આપવાના છે. મેં તમને શું કીધું ભાઈ કે ઈ ચેકમાં આવું બને છે એ તો મારે તમને કેવું કે એ નો બની છે તો મને નહીં ખબર છે. તો એટલે મેં તમને કીધું કે ઈ તમારે એની સામે મેં બી ફરિયાદ કરી બધું કરી છે પણ છતાંય મારે એમને પૈસા આપવા. બોલો પછી વિશેષ તો શું કહું. ફરિયાદ છે ઈ તો આ જે કઈ બનાવ બન્યો હોય એના અનુરૂપ ફરિયાદ થતી જ હોય. કાયદાની જોગવાઈ મુજબ એની હું તમને કોઈ વાત કરતો નથી. એ તો થવાની હોય તો થાય જ. એ તો આસારામ બાપુ પાસે થઈને નામ દેવી પૂજક હોય એ કોઈ મતલબ નથી કેમ કે એ બધી એવિડન્સ આધાર છે. આજે એ રેકોર્ડ પુરાવા ઉપર છે. એટલે મેં તમને મારી વાત એના માટે કરી છે. કોઈ ડરાવવા માટે નથી કરી, કોઈ ધમકાવવા માટેનો ફોન નથી. ફોન એના માટેનો છે કે કાયદા મેં તમને ખાલી એટલી વાત કરી છે કે આવું છે આમાં
તો તમે મને રક્ષક સાથીની વાત કરી એટલે આપણે ઈ કોઈ મેટર નથી. મેટર એટલા પૂરતી છે કે તમે આને કેટલા દિવસમાં પૈસા આપશો એના માટે. તમે પ્રતાપભાઈ કુંભારને એમના ભાઈબંધને પૂછી લેજો. હા 5 દિવસ પહેલા મારી પર ફોન આવેલો, 5-6 દિવસ હા મેં એમને સામેથી તમારી જેમ જ કે હું મારે કામ કરું એટલે ભાઈ સીધી વાત કરો ને કે વિપુલભાઈ નું હું તમને જે બોલ્યો તમને મેં ના પાડી. મેં તમને શું બોલ્યો મારો કોઈ બી વસ્તુ ખોટી નહીં તો તમે કહો. મેં તમને વિપુલભાઈની હા પાડી, મેં તમને પૈસાની હા પાડી ને. તમે નેગોશિયેટ કરવાનું એ વ્યક્તિ ઈમાનદાર છે. મારે ભલે મારા પૈસા ખવાઈ ગયા પણ મારે એ ભાઈના પૈસા મારે આપી દેવાય. હવે મેં પ્રતાપભાઈને બી કીધું હતું કે ઓગસ્ટ મહિનામાં મારા થોડા ઘણા પૈસા આવવાના છે. હું એમને ઘેર જઈને આપવા જવાનું છું. બોલો હવે એનાથી વિશેષ તો શું કંઈ બનતું નહીં. એટલે હું તમને એવું તમારે હું એને પૈસા આપવા જાઉં ત્યારે તમને હું તમારો નંબર સેવ કરું, તમને ફોન કરીને કહીશ કે આવો મારી જોડે. અરે, કાંઈ વાંધો જ નથી પણ તો મારે તો એક વસ્તુ છે ને તમે જોડે આવો તો મને શું વાંધો છે? મારી અમારે જોડે આવવાનું અમે કોઈના કોઈ કાપાણી દલાલ નથી. અમારી પાસે સ્પષ્ટપણે તમને જેમ તમને ભલામણ કરી તમે તમે મારી વાત સાંભળી લ્યો. હું કોઈને ઓળખતો નથી. અમારી કાર્યકરની એક રીત હોય છે કે આગેવાન તરીકે કોઈ દીકરી દીકરાના વાંધા હોય એ સમાધાન માટે ફોન કરતા હોય છે. લેકિન આના માટે તમે પહેલા જોઈ લીધો એટલે મેં તમને એના માટે મારી વાત નક્કી કરી છે. તમને મેસેજ પહોંચાડી દેજો. એમનું કોઈ વસ્તુ ખોટું નહીં થાય અને એમના પૈસા એમના ઘેર જઈને હું આપીશ અને તમે જે પહોંચો મારી પાસે જે વ્યવસ્થા થશે એ એમના ઘેર જઈને પહોંચાડી દઈશ. એટલે મારે ઓગસ્ટ મહિનામાં પૈસા આવવાના જ છે અને પૈસા એમના ઘેર જઈને જ આપવા જવાનું અને મારે આપીને મનસુખભાઈ આપીને કોઈ લખાણી નથી લેવાનું કે મેં તમને આપ્યા. કેમ કે મને ખબર છે એ માણસ એટલો વિશ્વાસુ છે ને તમે આવો ને એટલે એમ જ છે કે હા તમે સંજયભાઈ મને ₹1,00,000 આલ્યા, મને 2 લાખ આલ્યા, મને 2 લાખ. એ શબ્દ ખોટો બોલે એમ નહીં. તમે સમજ્યા મનસુખભાઈ? વસ્તુ એવી છે અને તમને સમાચાર સામેથી મળી જશે કે સંજયભાઈ જે મને બોલ્યા હતા ને એ વસ્તુ એને ઓગસ્ટ મહિનામાં પતાવી. તમે એવું કીધું કે નથી દેવા તારા થાય એટલે એવો તમે એક વસ્તુ સમજો એ માણસ છે એ પોતે એટલો જેન્યુઅન છે. હું પટેલ છું, એ પટેલ છે મનસુખભાઈ. હું કોઈના હરામના રૂપિયા લઈને સુખી થવાનું અરે માણસ એટલા રૂપિયા આજે તમારા હોય તો કોઈ બીજા હોય વ્યક્તિના પૈસા એવા કોઈને હરામના રૂપિયા લઈને કોઈ સુખી ના. તમે સમજે પણ એવી ચિંતા તમે ના કરો. તમારો નંબર સેવ કરી દઉં. એમાં જે દાડામાં આવતા મહિને આપવા જઈશ ને તમને સામેથી એમ ત્યાંથી ફોન કરાવીશ. ઓકે 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 જય શ્રી કૃષ્ણ. સંજયભાઈ, હલો હલો, જય સ્વામિનારાયણ. બોલો હવે પૈસાનું શું થયું શનિ? નહીં થોડું દસડા નહીં થાય. થોડું દસડા નહીં થાય. કેમ નહીં થાય? નહીં થાય એટલે નહીં થાય. એટલે કોઈ કારણ? કારણ ત્યાંથી કે હવાલો થતો નથી. હા હું તમારી કલાક પછી વાત કરું. તમારો ફોન આવ્યો મને ખબર છે. હા બરોબર છે. હા બરાબર છે. બરોબર છે પણ વાત તો કર્યો. એટલે આ પણ વાત શું કરવું વિપુલભાઈ? કોઈ વસ્તુ આપણે થોડી તો હોય ને કે નહીં હોય? તમે નહીં થાય. શું મતલબ છે એનો? નહીં થાય મતલબ શું છે? મને હું હમણાં જમીન તમને ફોન કરું. હા બોલો જમી લીધું? બોલો બોલો. જમી લીધું? હા જમી લીધું. બોલો. હા હવે પૈસાનું કઈ કરાવી દો મને એવું કહું. પૈસા છે ને આવતા મહિને 15 તારીખે થશે. કેમ આવતા મહિનાની 15 તારીખે? ભાઈ ત્યાં સુધીનું તમારું જે વ્યાજ છે ને પૈસાનું, વ્યાજ ને છોડો યાર, એ તો હું ભરું જ છું હજી બી. એ મારે નથી જોઈતું. મને પૈસા મૂડી કરી દો યાર. તમે છપાવા નાખવાના હતા ને, શું થયું પ્રેસ ને? શું જવાબ દેજો તો ને હમણાં 2 દિવસ પહેલા કે પ્રેસમાં છપાવા દઉં છું પછી દઈ દઉં છું. એને બી અઠવાડિયું થઈ ગયું. પ્રેસમાં બી મશીન. હવે એ તમે જાણો.
તમે જવાબો કેવા કેવા દો તો તમને યાદ નથી ભાઈ, રહેતા? મારી વાત સાંભળશો તમે? હા બોલો. આવતા મહિને 15 તારીખ પહેલા પૈસા નહીં આવે. અરે યાર તમે આવી રીતનું કેમ વાત કરો છો? હા, એ જેવી રીતની વાત કરું જેવી રીતની. એની આવશે- પહેલા એની પહેલા હા એની પહેલા બોલો. એની પહેલા હા એની પહેલા બોલો. જો પૈસા નહીં ગયા તો તમે 4-5 લાખ રૂપિયા આપી દઈશ. બરોબર? કેમ 4-5 લાખ? અરે વચ્ચે આવી ગયા તો વચ્ચે તો આવવાના હતા, એ તો છોડો ને, એ તો આવવાના જ નથી. વચ્ચે આવે નહીં આવવાનું. ચલો નહીં આવવાનું. ચલો હા તો આવતા મહિને 15 તારીખ પહેલા નહીં થાય. બોલો. અરે પેલા કરી દો, શું નહીં થાય યાર? નહીં થાય. અરે તમે આવી રીતની વાત નહીં કરો સંજયભાઈ, તો કઈ રીત નહીં કરું? વ્યવસ્થિત વાત કરો મારી જોડે. શું વ્યવસ્થિત અને કરું? તમે લિમિટ બધી ક્રોસ કરો છો સંજયભાઈ, તમે લિમિટ ક્રોસ કરો છો બધી. જે વાત થતી હતી ને એ પ્રમાણે કોઈ વાત જ નથી કરતા તમે. નહીં જાય. આવતા મહિને 15 તારીખ પહેલા પૈસા નહીં થાય. લિમિટ ક્રોસ ના બતાવો તમે સંજયભાઈ, હદ ના બતાવો. હું એમ કહું છું, એટલે મેં શું કરવું તો પછી? હું તમને એમ કહું છું, મારે જે વાત થઈ હતી ને કમિટમેન્ટ એના કરતા તમે લિમિટ વટી ગયા છો, હદ વટી ગયા છો. બરોબર છે. હા. તો હવે મને પેમેન્ટ નું કરાવી દો. નહીં જાય. આવતા મહિને 15 તારીખ પહેલા નહીં જાય. નહીં થાય એનું કોઈ રીઝન, કઈ કારણ? રીઝન છે. આ તો કોણ? તમને હજી ખબર નહીં પડે. ના ખબર પડે તો મને મારી પાસે ફાઇલ જ શું કરવા મુકાઈ યાર? હા, મૂકાય. બોલો હવે આગળ બોલો. એટલે કરવાનું છે શું? તમારે દેવાના છે કે નથી દેવાના? મને ફાઇનલ જવાબ દો. આવતા મહિનાની 15 તારીખ પહેલા મહિનાની 15 તારીખ ને ગોળી મારો, મને પૈસા દેવાના છે કે નથી દેવાના? આવતા મહિનાની 15 તારીખ તો મને દેવાના હોય તો હા પાડો, ના દેવાના હોય તો ના પાડો. મને આગળ કાર્યવાહી કરતા બધી ખબર પડે. ફોન ચાલુ રાખો. ફોન ચાલુ નથી, હું બધી વાત જ કરું છું, શાંતિથી સાંભળો તમે. જે વ્યક્તિને કોલ કર્યો છે તેને તમારો કોલ होल्ड पर रखा છે कृपा करी लाइन पर रहो। आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है, कृपया लाइन पर बने रहिए। The person you are speaking with has put your call on hold. Please stay on the line. ફોન નહીં ઉપાડે. હલો હલો. હલો. હા કોણ? અરે હું ફોન કરતો તો ઉપાડતા નથી. કોણ? હલો. એ તમને કહેવાનું કોણ? તો પછી મને શું લેવાનો હોલ્ડ ઉપર રાખો છો? મારી જોડે જ વાત કરાવવી છે ને ટૂંકમાં. અરે કોન્ફરન્સ માં લેતો તો ને. હું તમને ઓળખું કે બીજાને ઓળખું? એટલે તો હું પૂછું છું ફોન, તો તમે કહો છો એ તમે શું કહો? આવતા મહિનાની 15 તારીખ પહેલા નહીં છે. સંજયભાઈ આવો જવાબ ના દો તમે. એ જ યાર તમને રિક્વેસ્ટ કરું છું યાર. તમે મને રિક્વેસ્ટ કરો છો ને, મેં ગિરીશભાઈને બધી વાત કરી દીધી છે. ગિરીશભાઈ તમને દેવા નહોતા આયા પૈસા, પૈસા હું દેવા આવ્યો હતો. અહીંયા તકલીફ છે ને એ મારે અત્યારે ભોગવું છું, ગિરીશભાઈ અત્યારે નથી ભોગવતો. હા. હું ભોગવું છું, જે તકલીફ મને થાય છે ને એ. બસ નહીં ને, મારી તો સાંભળો. આવતા મહિને 15 તારીખ પહેલા થઈ જશે. બરોબર? તો બહુ સારું યાર. બરોબર. અને મારી વાત સાંભળો, બીજી વસ્તુ કે વચ્ચે હમણાં હા થોડા 10 દિવસમાં આવી ગયા આ મહિનામાં હા. તો હું તમને આપી દઈશ. ચિંતા નથી. બહુ સારું, બહુ સારું. બરોબર? હા? ભલે ભલે. હા, હા, જી. આ ત્રીજી વખત ચેક આજે ભર્યો છે, હવે રિટર્ન જશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. બરાબર છે? મિત્રો પૂરો ઓડિયો સાંભળ્યો મનસુખભાઈ રાઠોડે સંજયભાઈ કાકડિયા સાથે પણ બધી વાતચીત કરી તે સાંભળ્યું. સંજયભાઈએ વાયદા બતાવ્યા કરે છે 15 દિવસમાં દઉં ને આવતા મહિને દઉં. તે રીતે કોઈને પણ પૈસા આપતી પહેલાં 100 વખત વિચારીને પછી જ આપવા, કારણ કે ફ્રોડ થવાના ઘણા બધા ચાન્સીસ અત્યારના સમયમાં વધી ગયા છે. તો તેના વિશે તમારું કહેવાનું શું થાય છે કમેન્ટ કરીને જણાવવાના. આવા અવનવા વાયરલ રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.